أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागानी अंदर हिकमत नंबर 147 इमाम अली अलैहिस्सलाम जनाबे कोमेल बिन ज़ियादे नखईते फरमाव्યું. જનાબે કોમેલ કહે છે કે અમીરુલ મોમિનીન ઇમામ અલી અલૈહિસ્સલામ મારો હાથ પકડી અને ગામના બહાર લઈ ગયા. જ્યારે જંગલમાં પહોંચ્યા તો એક ઠંડી આહ બલંદ કરીને ફરમાવ્યું, અઈ કોમેલ, આ દિલ રાઝ અને હિકમતોની જગ્યા છે. તેમાં સૌથી વધારે સારા દિલો એ છે જે વધારે રાઝ અને હિકમતોને સાચવી શકે. હું જે તમને બતાવું તેને તમે યાદ રાખી લેજો. અહીં કોમેલ, લોકોના 3 પ્રકાર હોય છે. આલિમે રબ્બાની, તાલીમ હાંસિલ કરનાર જે સીધા રસ્તા ઉપર ચાલે, અને ત્રીજા લોકો જે દરેક બોલાવનારના પાછળ ચાલવા લાગે છે. હવા જેમ ચાલે તેમ જમણી ડાબી તરફ થવા લાગે છે. આવા લોકો ન તો ઇલ્મના નૂરથી કોઈ ફાયદો ઉઠાવ્યો છે કે ન કોઈ મજબૂત સહારાથી પના હાંસિલ કરે છે. અહીં કોમેલ, યાદ રાખો કે ઇલ્મ માલથી બહેતર છે, કેમ કે ઇલ્મ તમારી હિફાજત કરે છે અને માલની તમારે હિફાજત કરવી પડશે. માલ ખર્ચવાથી ઓછો થાય છે, પરંતુ ઇલ્મ હાંસિલ કરવાથી વધારે થાય છે. અને માલ અને દોલતનો અસર માલ ખતમ થવાથી ખતમ પણ થઈ જાય છે. અહીં કોમેલ બિન ઝિયાદ, ઇલ્મની મારિફત રાખવી દીન છે, જેની મુજબ ચાલવામાં આવે છે. તેના લીધે બીજાઓ પૈરવી કરે છે અને મોત પછી નેકનામી મળે છે. ઇલ્મ હુકુમત કરે છે અને માલ ઉપર હુકુમત કરવામાં આવે છે. અહીં કોમેલ, માલને જમા કરનારા જાહેરમાં જીવતા હોવા છતાં પણ મુર્દા હોય છે, પરંતુ આલિમો જ્યાં સુધી દુનિયામાં બાકી છે ત્યાર સુધી બાકી છે. બેશક આલિમો જાહેરમાં લોકોની નજરોથી ગાયબ પણ હોય છે, પરંતુ તેમના ચહેરા લોકોના દિલોમાં મૌજૂદ હોય છે. ત્યાર પછી ઇમામ અલૈહિસ્સલામ પોતાના હાથથી છાતી તરફ ઇશારો કરીને ફરમાવે છે, જુઓ, અહીંયા ઇલ્મનો મોટો ખજાનો છે. કાશ તેને સંભાળનાર મને કોઈ મળી જાત. હા, મને જો કોઈ મળ્યું તો એવું કે જે હોશિયાર તો છે પરંતુ ભરોસાને લાયક નથી, જે દુનિયા મેળવવા માટે દીનનો ઉપયોગ કરે છે અને અલ્લાહની આ નેમતના લીધે તેના બંદાઓ ઉપર તથા અલ્લાહની હુજ્જતના લીધે તેમના દોસ્તો ઉપર મોટાઈ જાહેર કરે છે. યા કોઈ એવું મળ્યું કે જે ઇલ્મને ઉઠાવી શકે, પરંતુ તેમાં બસીરત અને સૂઝબૂઝ નથી હોતી. જેવી કોઈ શંકા ઊભી થાય તો તેના દિલમાં શંક અને શુબહાતની આગ ભડકવા લાગે છે. તેનાથી જાણ થાય છે કે ન તો પહેલાવાળો લાયક છે અને ન તો બીજાવાળો લાયક છે કે જેને ઇલ્મનો ખજાનો સોંપવામાં આવે. યા એવો માણસ મળે છે કે જે લઝ્ઝતોમાં ડૂબેલો છે અને નફ્સની ઈચ્છા તરફ આસાનીથી ચાલવા લાગે છે. યા એવો પણ માણસ મળે છે કે જે માલને ભેગો કરવા તથા જમાખોરીમાં લાગેલો હોય છે. આમાંથી કોઈ પણ દીનની હિફાજત કરવાને લાયક નથી, કેમ કે આ બંને પ્રકારના લોકો ચરનાર જાનવરોની જેવા હોય છે. જ્યારે કોઈ ઇલ્મના લાયક ન મળે તો આ રીતે ઇલ્મના ખજાના રાખનારાનું ઇલ્મ ખતમ થઈ જાય છે. પરંતુ હા, યાદ રાખવું જોઈએ કે ક્યારે પણ જમીન હુજ્જતે ખુદાથી ખાલી નથી હોતી. ચાહે તે જાહેર અને મશહૂર હોય, 11 ઇમામોની જેમ, યા ફસાદ અને તબાહીના લીધે ડરમાં હોય, અને ઇમામે ઝમાના અજલ અલ્લાહ તાલા ફરજૌ શરીફના જેમ ગાયબ હોય, જેથી અલ્લાહની દલીલો અને રોશન નિશાનીઓ લોકોમાં ખતમ ન થઈ જાય. તે છે જ કે કેટલા અને ક્યાં છે, જેઓ ગણતરીમાં તો બહુ જ ઓછા હોય છે, પરંતુ અલ્લાહને ત્યાં તેમનો મર્તબો બહુ જ
બલંદ હોય છે. અલ્લાહ તે હુજ્જતો અને રોશન દલીલોને તેમના થકી હિફાજત કરે છે અહીંયા સુધી કે તેઓને પોતાના જેવા લોકોના હવાલે કરે અને પોતાના જેવા લોકોના દિલોમાં ઉગાવી આપે. ઇલ્મ તેઓને હકીકત અને બસીરત સુધી પહોંચાડ્યા છે. તે યકીન અને ભરોસાની રૂહમાં એક થઈ ગયા છે અને જે કામોને આરામ પસંદ લોકો મુશ્કેલ સમજી બેઠા હતા તેને પોતાને માટે આસાન સમજે છે અને જે વસ્તુઓથી જાહિલ ભડકી ઉઠે છે તેઓથી દિલ લગાવે છે અને એવા શરીરોથી દુનિયામાં રહે છે કે જેમની રૂહો બલંદ જગ્યાથી વાબસ્તા હોય છે. આ લોકો જ જમીન ઉપર અલ્લાહના નાયબ અને તેના દીન તરફ બોલાવવાવાળા છે. હું કેટલો તેઓના દીદારની તમન્ના રાખું છું. ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા ફરમાવે છે, અય કોમેલ, મારે જે કહેવું હતું તે હું કહી ચૂક્યો. હવે જો તમે ચાહો તો મારાથી વિદા થઈ શકો છો. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.